ગુડ આફ્ટરનૂન બાળકો. સ્વામી વિવેકાનંદ વિદ્યાલયમાં આપનું સ્વાગત છે. ચાલો આજે આપણે પાઠ 5 ધમક ધમક આતા હાથી તેની સ્વાધ્યાય પોથી પૂરીશું. 2 પેજ આપણે અગાઉ પુરાવેલા હતા. આજે આપણે પેજ નંબર 27 પૂરીશું. પ્રશ્ન 5 છે દિए गए चित्रों के आधार पर क्रियाएं लिखिए. અહીં ચિત્રો આપણને આપેલા છે. એ ચિત્રોમાં દરેક કંઈક ને કંઈક ક્રિયા કરે છે. દેખાય છે ને બાળકો? અહીં જુઓ, પહેલું ચિત્ર જુઓ. ચિત્ર શું છે? ચિત્રમાં માણસ શું કરે છે? કપડાં ધોવે છે. ધોવે છે ને? તો અહીં ક્રિયા કઈ થઈ? કપડાં ધોવાની. કપડાં ધોવાની ક્રિયા થઈ. તો અહીં આપણે જે ક્રિયા કરે છે તેનું નામ લખીશું. તો હિન્દીમાં આપણે અહીં લખીશું કપડે ધોના. બરાબર ને બાળકો? અહીં લખો બધા કપડે ધોના. બીજું ચિત્ર છે, તેમાં તમને શું દેખાય છે? બાળકો ફટાકડા ફોડે તેવું દેખાય છે. બરાબર ને? તો બાળકો અહીં ફટાકડા ફોડે છે. તો તેને શું લખીશું હિન્દીમાં? ફટાકે. ફટાકડાને હિન્દીમાં કહેવાય પટાખે. પટાખે છોડના. ફટાકડા ફોડવા એટલે પટાખે છોડના. ત્રીજું ચિત્ર છે, અહીં એક બાળક રડે છે. બરાબર ને? તો રડે છે એ ક્રિયા થઈ. રડવું એ ક્રિયા થઈ. એટલે અહીં આપણે લખીશું રોના. બરાબર? અહીં લખો બધા રોના. પછી તેના પછીનું ચિત્ર છે, તેમાં બાળક હસે છે. અહીંયા કઈ ક્રિયા થઈ? હસવાની. તો અહીં ક્રિયા લખવાની છે આપણે હસના. અહીં લખીશું હસના. બાળક હસે છે. હસવું તે ક્રિયા છે. તો અહીં બધા આપણે ચિત્રો જોયા તે ક્રિયાઓ કરતા હતા. કઈ કઈ ક્રિયાઓ કરે છે તે આપણે જોયું. બરાબર ને? કપડાં ધોવા, ફટાકડા ફોડવા, રોવું, હસવું. એના સિવાયની બીજી ક્રિયાઓ કઈ કઈ છે? તો ખાવું, પીવું, નહાવું, ધોવું. બરાબર? ચાલવું, દોડવું, આ બધી ક્રિયાઓ છે. તો વ્યાકરણની અંદર આપણે આગળ વિશેષણ શીખી ગયા હતા અને આ આપણે આજે ક્રિયાઓ જોઈ. જે આપણે કામ કરી રહ્યા હોય અને જે ક્રિયા થઈ રહી હોય તેને ક્રિયાપદ કહેવાય છે. અહીં ક્રિયાપદો આપેલા હતા. બરાબર ને? ચાલો, કાઉન્સમાં તમને શબ્દો આપેલા જ છે. તમારે સાચા શબ્દો ચોરસમાં લખવાના હતા. આપણે લખી દીધા બધાએ શબ્દો. ચાલો, તેના પછી પ્રશ્ન 6 જોઈએ. સ્વાધ્યાય પોથીમાં નિમ્નલિખિત શબ્દો કે સમાનાર્થી શબ્દ લીખીએ. અહીં સમાનાર્થી શબ્દ એટલે કે સમાનાર્થી શબ્દ કોને કહેવાય? જે શબ્દ આપેલો હોય તેના જેવો જ બીજો શબ્દ, તેને આપણે સમાનાર્થી શબ્દ કહીશું. તો પેલું છે પાણી. પાણીનું સમાનાર્થી થશે જલ. બરાબર? તો અહીં લખીશું જલ. ઉપરની લીટીને અડીને વ્યવસ્થિત લખવાનું છે. ચાલો, બીજું જોઈએ હાથી. હાથીનું સમાનાર્થી થશે ગજ. ગજ એટલે હાથી. ત્રીજું છે ધમક. ધમકનું સમાનાર્થી થશે જોશ. ધમક ધમક આતા હાથી. બરાબર ને? જોર જોરથી આવે હાથી, જોશથી. તો એનો હિન્દી શબ્દ થશે જોશ. તો અહીં લખીશું જોશ. ચાલો, તેના પછી પ્રશ્ન 7. નિમ્નલિખિત શબ્દો કે વિરોધાર્થી શબ્દ લીખીએ. વિરોધાર્થી શબ્દ કોને કહેવાય બાળકો? વિરોધાર્થી એટલે કે વિલોમ. તેનાથી તદ્દન અલગ પડતા હોય, વિરોધી હોય તેવો શબ્દ. તો અહીં પહેલું જોઈએ ઉઠાના. ઉઠાનાનું વિરોધી થશે ગિરાના. ઉઠાના હાથી સૂંઢ ઉઠાવે છે. બરાબર ને? ઊંચી કરે છે. અને ગિરાના એટલે નીચે કરવી. ઉઠાના તો ગિરાના. અહીં લખીશું આપણે ગિરાના. બીજો શબ્દ છે આના. તેનું થશે જાના. આના
એટલે જાના. તેના પછી ઊંચા. ઊંચાનું વિરોધાર્થી થશે નીચા. ઊંચા એટલે નીચા. તેના પછી પકડના. પકડના એટલે પકડનાનું વિરોધી થશે છોડના. પકડના એટલે પકડવું, છોડના એટલે મૂકી દેવું. બરાબર ને? ચાલો તેના પછી વિરોધી શબ્દ આપણે તેના પછી જોઈએ છોટા. છોટાનું વિરોધી થશે બડા. છોટા એટલે નાનું, બડા એટલે મોટું. તેના પછી છે રોના. રોનાનું વિરોધી થશે હસના. રોના યાને રોવું, હસના યાને હસવું. ચાલો આ પ્રશ્ન અહીં પૂરો થાય છે વિરોધી શબ્દવાળો. તેના પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 8. ઉપર દિए गए विरोधार्थी शब्दों के वाक्य बनाइए. અત્યારે આપણે વિરોધાર્થી શબ્દો લખ્યા. હવે એ જ શબ્દોનું આપણે વાક્ય બનાવવાનું છે. તો જોઈએ ઉઠાના અને ગિરાના. આ બે શબ્દોનું વાક્ય આપણને આપેલું છે. ઉદાહરણ તરીકે હમેं गिरे हुए को उठाना चाहिए. તો આ ઉઠાના શબ્દનું વાક્ય થયું. दूसरा वाक्य हमें किसी को गिराना नहीं चाहिए. આ ગિરાના શબ્દનું વાક્ય થયું. સમજ પડી બાળકો? ચાલો તેવી રીતે આપણે શબ્દો પરથી વાક્ય બનાવવાનું છે. બંને વિરોધી શબ્દોના વાક્ય લખીશું. તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં મારી સાથે સાથે પણ લખવાનું છે. તેના પછીનું વાક્ય છે શબ્દો છે આના જાના. બરાબર, આપણે આના જાના પરથી વાક્ય લખીશું. તો લખો બધા. મંદિર में कुछ लोग आना चाहते थे. मंदिर में कुछ लोग आना चाहते थे. તેના પછી જાના શબ્દ પરથી વાક્ય બનાવીએ. कुछ लोग मंदिर से जाना चाहते थे. कुछ लोग मंदिर से जाना चाहते थे. તો બન્યા ને આ બંને વાક્ય. એવી રીતે આગળના શબ્દો જોઈએ છોટા બડા. છોટા બડા પરથી આપણે વાક્યો લખીશું. मेरा एक भाई मुझसे छोटा है. मेरा एक भाई मुझसे छोटा है. બીજું વાક્ય एक भाई मुझसे बड़ा है. એક ભાઈ મારાથી મોટો છે. મારો એક ભાઈ મારાથી નાનો છે, એક ભાઈ મોટો છે. તો અહીં છોટા બડાનું વાક્ય બની ગયું. ચાલો તેના પછી ઊંચા નીચા. गिरनार ऊंचा पर्वत है. गिरनार ऊंचो पर्वत છે. ચોટીલા નીચા પર્વત है. ચોટીલા નીચો ડુંગર છે. પર્વત એટલે કે ડુંગર. બરાબર ને? તેના પછી આગળ જોઈએ પકડતા છોડતાનું વાક્ય જોઈએ આપણે. પકડતા છોડતા. મગર આદમી કો પકડતા હૈ. મગર માણસને પકડે છે. બીજું વાક્ય જોઈએ મગર આદમી કો છોડતા નહીં હૈ. મગર માણસને છોડતો નથી. એક વખત પકડ્યા પછી મગર માણસને છોડતો નથી. અહીં વાક્યો જોયા ને? તો આ રીતે આપણે શબ્દ પરથી વાક્યો બનાવવાના હતા, જે આપણે આપણી સ્વાધ્યાય પોથીમાં લખીશું. ચાલો તેના પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 9. निम्नलिखित शब्दों को शब्दकोश के क्रमानुसार लिखिए. શબ્દકોશ એટલે શું? શબ્દકોશ એટલે કે આપણે કક્કાવારી પ્રમાણે, ગુજરાતીમાં કહીએ તો કક્કાવારી પ્રમાણે સ્વર વ્યંજન જોઈને આપણે શબ્દો ગોઠવતા હોઈએ છીએ. તેને આપણે શબ્દકોશ કહીશું હિન્દીમાં. ગુજરાતીમાં આપણે કક્કાવારી કહીએ છીએ. બરાબર ને? તો તે પ્રમાણે આપણે શબ્દો ગોઠવવાના છે. કૌંસમાં શબ્દો આપેલા છે તેને આપણે કક્કાવારી પ્રમાણે એટલે કે શબ્દકોશમાં ગોઠવવાના છે. પહેલો શબ્દ કેલા. ક ઉપરથી શબ્દ શરૂ થાય છે એટલે આપણે પહેલો શબ્દ કયો લખીશું? કેલા. દૂસરા ધમ્મક. ધજાનો ધ. બરાબર ને? ક પછી વ્યંજનની અંદર ક પછી ધ આવે છે અહીં એટલે ધમ્મક. ધ પછી પાણી. પ આવે. આપણે વ્યંજન જોઈએ તો ધ પછી પ આવે એટલે પાણી. પછી સૂંઢ. પછી હાથી. વ્યંજન પ્રમાણે આપણે અહીં શબ્દો ગોઠવવાના છે. કદાચ જો સ્વર આવી જાય અહીંયા તો સ્વર પહેલાં લખીશું, પછી વ્યંજન લખીશું. આ રીતે આપણે શબ્દકોશ પ્રમાણે
શબ્દો ગોઠવ્યા. તો આ રીતે 5 શબ્દો આવશે: કેલા, ધમક, પાની, સૂંઢ, હાથી. ચાલો તેના પછી જોઈએ, નિમ્નલિખિત કાવ્ય પંક્તિયા પૂર્ણ કીજીએ. નિમ્નલિખિત કાવ્ય પંક્તિયા પૂર્ણ કીજીએ એટલે કાવ્ય પંક્તિ આપણે અહીં આપેલી છે, જે આપણે કાવ્ય પંક્તિ પૂરી કરીશું. જબ પાની મેં આ જાતા હાથી. જબ શબ્દ પરથી ત્યાંથી આપણે કવિતા શરૂ કરીશું. જબ અને બતાતા હાથી ત્યાં સુધી આપણે કાવ્ય લખીશું. જબ પાની મેં જાતા હાથી, ભર ભર सूंढ नहाता हाथी, कितने केले खाता हाथी, यह तो नहीं बताता हाथी. બરાબર ને બાળકો, આપણે કાવ્ય શીખી ગયા. આગળ તમારે ગાતા અને મોઢે બોલતા પણ આ કાવ્ય શીખવાનું છે. અહીં આપણે 4 પંક્તિ લખી, આ પ્રમાણે પંક્તિ લાઇનસર લખવાની છે, ઉપરની લીટીને અડીને. બરાબર. તેના પછીનું પેજ જોઈએ આપણે, પેજ નંબર આગળ 28મું. તેમાં निम्नलिखित प्रश्नों के एक एक वाक्य में उत्तर लिखिए. हाथी क्या हिलाता है? तो तेनो जवाब छे हाथी अपनी सूंड हिलाता है. बीजो प्रश्न, हाथी के पैर कैसे होते हैं? हाथी के पैर खंभे जैसे होते हैं. खंभे एटले शुं बाळको? खंभे एटले के थांभलो. हाथीना पग केवा होय? थांभला जेवा. बराबर ने. तेना पछी त्रीजो प्रश्न, हाथी किस तरह आता है? तो जवाब छे तेनो हाथी धमक धमक आता है. हाथी केवी रीते आवे छे? धमक धमक. बराबर ने. तो अहीं आपणे जवाब लखीशुं हाथी धमक धमक आता है. तेना पछी चौथो प्रश्न, नहाने के लिए हाथी अपने सूंड में क्या भरता है? तो लखो अहींया नहाने के लिए हाथी अपने सूंड में पानी भरता है. तेना पछीनो प्रश्न, हाथी क्या खाकर बताता नहीं है? तो हाथी केले खाकर कितने केले खाता है वह बताता नहीं है. तेना पछीनो प्रश्न, प्रश्न नंबर 6, हाथी पानी में क्या करता है? हाथी में पानी में जाता है, वह अपनी सूंड में पानी भर भर कर नहाता है. तेना पछीनो प्रश्न, हाथी पानी कहाँ डालता है? हाथी सूंड भर भर के अपने ऊपर डालता है, क्योंकि हाथी को नहाना अच्छा लगता है. हाथी पानी अपने ऊपर डालता है. बराबर ना. चलो तेना पछी आगळ जोईए, निम्नलिखित वाक्यों का मातृभाषा में अनुवाद कीजिए. आगळ सीखी गई अपनी मातृभाषा एटले के गुजराती में भाषांतर. चलो तेनु, अपनी सूंड उठाता हाथी. हाथी पोतानी सूंड उठावे छे. हाथी पोतानी सूंड उठावे छे, ऊंची करे छे. बराबर. अहीं गुजराती लखो बधा. बीजू, हाथी सर्कस में खेल दिखाते हैं. तो तेनु लखीशुं हाथी सर्कस में खेल देखाड़े छे. तेना पछी, मोर हमारा राष्ट्रीय पक्षी है. मोर आपणुं राष्ट्रीय पक्षी छे. हाथी को 2 दांत होते हैं. हाथी ने 2 दांत होय छे. जोयुं ने अहींया वाक्यो भाषांतर. हवे आपणे आगळनो प्रश्न जोईशुं. तेमां आपणे चित्र आपेलुं छे. चित्र छे हाथीनुं. दिए गए हाथी के चित्र में रंग भरिए एवं हाथी का सूक्ष्म परिचय लिखिए. अहीं आपणे हाथीनो परिचय लखवानो छे अने हाथीमां रंग पूरीशुं. चालो अहीं आपणे हाथी विषे 5 वाक्यों लखी नाखीए. हाथी बड़ा जानवर है. हाथी के पाँव खंभे जैसे है. हाथी की पूंछ छोटी और सूंड लंबी होती है. हाथी को 2 मजबूत दांत होते हैं. हाथी जंगल में रहते हैं. हाथी को पानी में नहाना अच्छा लगता है. हाथी को केले अच्छे लगते हैं. अने तेना पछी एक फकरो पाड़ीने लखीशुं नीचे छेल्ली लाइन, हाथी धमक धमक चलता है. बराबर ने. तो हाथी विषे आपणे अहीं लखवानुं छे हिंदी में, गुजराती में लखवानुं नथी. दरेक हिंदी शब्द पर लाइन करवानी भूलवानी नथी.
હાથી વિશે લખ્યું ને બાળકો, અહીં આપણે હાથી વિશે ગુજરાતીમાં પણ જોઈ લઈએ. હાથી એક મોટું પ્રાણી છે. હાથીના પગ થાંભલા જેવા હોય છે. હાથીની પૂંછડી નાની અને સૂંઢ લાંબી હોય છે. હાથીને 2 મજબૂત દાંત હોય છે. બરાબર ને. હાથી કો પાણી મેં નાના અચ્છા લગતા है, એટલે હાથીને પાણીમાં નાહવાનું ખૂબ ગમે છે. હાથી કેળા ખાય છે અને હાથી ધમક ધમક એટલે કે જોશથી ચાલે છે. ચાલો અહીં આટલું પૂરું કર્યો અને સાદેપોથી પૂરી દેજો. અસ્તુ.